અમારી સવાર પડી ગઈ એટલે રોવાના ધંધા ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને કોસોડરી બ્લોગમાં. તો સવારમાં તો હજુ તો નાવા ધોવાનું પતી જ નહીં. નાવા ધોવાનું છેડાઈ જાય છે. ના ધોવાનું, રોવાનું. નાના નહીં નવડાવવામાં એવું, મોટા નહીં નવડાવવામાં એવું. જવાય છે, જવાય છે, જવાય. આપણા તો નહીં બેસી જવું છે. કરવા વાળા કરે જાય તાપમાં. એવું છે. હવારમાં બનાવો છો હુખડી. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો પછી જો અમદાવાદ થોડું દિયાબત્તી કરે, નાસ્તા કર્યા, આનામાં થોડી દાદાની અને માતાજીની પ્રસાદી કરવી છે સુખડીની. એટલે હુખડીની થાળી બે કરવાની છે. તેમાં સુખડી બનાવીએ છીએ અમે. અડધા ઊંઘે છે, અડધા જાગે છે, એવું છે. આવતી નથી રે, નાવા જવું નથી રે. તમે મન મગાવો છો મમ્મી એવું કે એવું કહેવાનું મેં નાવા જવા માટે મન મગાવો હા તો એવું સમજવાનું કે મોન મગાઈએ છે રાજા મોન કે નહીં તો બેડ ઉપર બેસી રહેવાનું હોય પોતાના. ના વગર બેસી જવાનું છે ને તારે ભૂખ બધા પૂરો મગજમારી કરવાની આવે. એમનું કોમ પતું થાય. બધું કોમ પતી જ જરૂર છે. હવે બે કપડો એનો કોમ પતી જતો હશે. તમે ન સમજો, હા તમે ન સમજો. શું તમે બોલો નહીં કીધું તો ફટાફટ થોડો મગ પાણી આપીને જતી રહી ને એનો કોમ પતી. એવું થયું કે ખબર પૂછવા બે હાય કીધું 10 મિનિટ આપણે રાઉન્ડ મારતો રહ્યા પૂછી રહ્યા શું છે કઈ જરૂરત છે. દવાખાના મારા નર્સ આવી જાય 5-10 મિનિટ કોઈ જોવો છો ઘેર છે આરામ ઉપર અને આપણો મસ્ત મજાની સિઝન ચાલી રહી છે. જો કે લોકોનો ઉનાળો સિઝન ગમે નહીં પણ ઉનાળાની સિઝનની અંદર જ એક એવી વસ્તુ છે જે લોકોને બહુ જ ગમે છે. ઉનાળો ના ગમે પણ એ વસ્તુ ગમે છે. શું ગમે છે કે જેને કહેવાય છે ફળનો રાજા એટલે કેરી. હવે આપણો પગે લોચા છે, આપણે જઈ શકવાના છે ને એટલે ભાઈ અમે હવે ઓનલાઈન મંગાવી દીધી અહીંયાથી જ કેરી. તો આવી ગઈ છે આપણી મસ્ત મજાની કેરી. 2 ડબ્બા મંગાવ્યા છે. ત્યારે ડેમો એ ભાઈએ કીધું જો ચકાચક છે એટલે ડેમો બેઝ ઉપર અમે 2 મંગાવ્યા છે. હવે ખોલીએ કેવું રહે છે. બસ આવી ગઈ છે સરસ મજાની કેરી. પાકી એકદમ કેરી 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 નીચે પાકી હોય આ પાકી જેવી લાગે છે. આજે બાને કે તમારો જો આ કાચી હશે. આ ખપાઈ છે. બધી પાકી જ છે. આ કયો આમાં યારી જોઈને કાપો. આ બધી પાકી જ છે. એ કેસર છે એના પગ છે. આ બગડી નહીં. ના એ ઉપર પેલું પાકી છે આ કેસર છે ને એ લંગડો છે. જો આ લંગડી લઈને આવ્યો લંગડો. આ લંગડો આ કેસર છે. આ પ્યોર ઓરિજિનલ પાકેલી ગરમ લંગડો મંગાવ્યો. પગ છે. તાર પપ્પા અત્યારે લંગડા થઈ ગયા લંગડો કેરી મંગાવ્યો. કેરી મારી કેરી આ કેરી રહી જો આ થયો કેરી મેંગો મેંગો. લે માહી ગોળી ખા મંદિરમાં મૂકી દે. લો પા તમે આ તમારે રસ કાઢો ને ચાલ. હા રસ કાઢી ખાજો. સવારે કાલે હાલ નહીં. આ પપ્પા ખાશે લંગડો આ લંગડો પેલી મોટી આવતી પેલી એક કેરી આવડી આવતી ને અને આવ્યા બોક્સ ચેલો મોટો આવતો એટલી પહેલા. મસ્ત નાની બોક્સ ચેલો મોટો આવતો. આ હાલ જ આવ્યું છે ને જોડે બોક્સ. મને કે મસ્ત બોક્સ આવ્યું છે લંગડોનું કે તમારે જો જોતું હોય તો કે 4 કિલોનું બોક્સ છે આખું. વિડીયો મોકલાવી દો એમ. સ્મેલ શું કોની ખાવા ના આવે તો ઓનલાઈન મંગાવ. તમે ભાઈ ફ્રૂટ નહીં લાવતા હમણાં ફ્રૂટ કાપો. નહીં લાવતા એના આ દે. બાધામાં કારણ કે કેસર કાચી હશે. આપણે કાપ ફ્રૂટ કાચો તો નહીં. હાથ ગરમ કરા મૂકવી પડે આ જો ગ્રીન આ ને હમણાં યલો થઈ જશે આ મૂકીશ ને એટલે અમુક પર કેસરે પાકી જાય છે બધી. બધી પાકીઓ પણ ઉપરથી બધી દેખાય પાકી છે. હા 52 રૂપિયા 100 રૂપિયા કિલો. 52 રૂપિયા આ બધી 100 રૂપિયા કિલો. હું અહીંયા આરામ કરી રહ્યો છું અને અહીંયા રીલ શૂટ થઈ રહી છે. વિડીયો શૂટ ચાલી રહ્યો. જો મમ્મી મારા છે ને હવે લગ્ન થઈ ગયા છે
અને ત્યાંની હવે જે તૈયારી હોય ને એ તારે અને ભાભીને બંનેને સાથે મળીને કરવાની હોય. ઓકે તારે કહી દે ટૂંકું કટ એમ પતી ગયું. આપણે તો ઊભું થવા એવું છે નહીં એટલે વિડીયો તો ચાલુ રાખવા પડે કારણ કે આ તો આપણો રોજગાર છે, ધંધો છે ભાઈ. એટલે એ લોકો ઉતારે છે, એ લોકોને અત્યારે આપી દીધો છે હવાલે, એ લોકો એમની રીતે કરાઈ જાય છે. જોઈએ એવું કેવું રહે છે. બાકી હર હર મહાદેવ. તો ગાઈઝ આજે આ વર્ષે અમારી પહેલી કેરી કપાઈ રહી છે. રસ થોડોક તૈયાર લાવીને ખાધો ખરો, પણ હું તો અમે કેરીઓ ખાધી જ નહીં મેં ને તોય ચાલે, ખાધી જ નહીં. એક દિવસ રસ મંગાવ્યો થોડો અને અમુક કેરીઓ આવી, અમુક કેરીઓ ખાઈએ છીએ. એ તો આ છોકરા કે બા કેરી કાપ્યા જો કાપ્યાનું છો. મમ્મી તો ગાઈઝ આ વર્ષની અમારી પહેલી કેરી કપાઈ રહી છે. જો લંગડો લંગડો, આ કેરી નામ લંગડો. ખવાય છે, પેટમાં ઉતરીએ છે. એક કેરી ખવાઈ જઈ કાપી દે. અને આ વર્ષમાં અમે કેરી અમુક જ લાવ્યા છીએ અને અમુક કેરીની શરૂઆત કરી છે. લોકોને કેટલી ખવાઈ જશે ને અમારે તો હજી ખવાણી જ નથી. અને જો સૌથી મોટી કેરી રહી ને આ રહી કેરી. કેરી ત્યાં જેવા નકલી દાંત કાઢે છે. ચીઝ એમ બોલવાનું. આ ભાઈનો ફોટો પડાવતા નહીં આવડતું જો. બા આમાં જો બસ અત્યારે કેરી ચીકર ઓછી કીધે એટલે કેટલા ઓછી કાઢી. થોડી નીચી બસ પૂરા દે બા. આ ભાઈ ફોટા પાડે છે. પકડી જાખો છે. હા બધા ભેગા મળીને કેરીઓ ખાય છે. પકડી રાખ, હમણાં પકડી છે. ત્રાટકે છે. એવું દબાય નહીં, હમણાં જેમ પકડ્યું તો એમ પકડી રાખી. અને અમે બપોરે મહેમાન આવ્યા હતા એટલે વિડીયો બન્યો નહોતો, એટલે અત્યારે અમે અમારું કામ કરીએ છીએ, વિડીયો બનાવવાનું. અને આ પેશન્ટ તો બસ આરામ પર રજા ઉપર ઉતરી જશે મહિનાની, બધું અમારે હેન્ડલ કરવાનું. હર હર મહાદેવ. હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ. જલસા છે ને બાકી જલસા છે પડ્યા રહેવા. ટોકા કૂચી સીધી બીજું કોઈ દુખાતું નહીં. ટોકા કૂચી હજુ તો 15 દાડા લાગશે. સ્ટેપલર માર્યો ને એવું લાગે છે. તેને તોડાવવાના ટાંકા છે, કીધું તું ખરું ડોક્ટરે 15 દિવસે તોડાવવા આવવાનું. 15 એટલે સ્ટેપલર ટાંકા તો કોણે કઈ પણ સ્ટીચ કરેલી એ નહીં કહેવાતા. હા તો સ્ટેપલર માર્યો એવું લાગે. એ આપણને ખબર નહીં, પણ મેં ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટરે એવું કીધું હતું કે 15 દિવસે તોડવા. મેં એ પૂછ્યું મેં ટાંકા કયા ચોગડી છે એ છે કે તોડવાના છે? તો ડોક્ટરે એવું કીધું કે 15 દિવસે તમારે ટાંકા તોડાવવા આવવું પડશે. એટલે આ અઠવાડિયે તમારે બતાવવા જવાનું અને બીજું નેક્સ્ટ વીક થાય એટલે એમાં તમારે ટાંકા તોડાવવા જવાનું. આ તો લોચા કરશે. હા ભાઈ અમારે જો કઈ ક્રિએટિવ કરસ હશે ખબર, ટી શર્ટો તોડીને કરસ ભાઈ. બસ આને કઈ શું ખાવું છે તમારે કેરી? તો ખાઈ તો પડે. ખાવાની કીધી ડોક્ટરે? ટેસ્ટ તો કરી પડે. નવા ડોક્ટરે ખાવાની કીધી તમને કેરી? કીધી છે એટલે આવી કેરી. જોને રિક્ષામાં સનરૂફ લગાવ્યું દગર સોરી. હા હા વાઈન ખોટું લાગશે લઈ લો. ખાટી છે? ખાટી છે? મેલથી ખાટી લાગે. આરે ખાટી નીકળેલી મસ્ત પેલી. અને એ આખી માઈ ખાઈ જાય. પણ અંદર મસ્ત પાકેલી હોય. જો પેલી કેસરમાં એ બે પાકેલી છે સામે. પાકેલી હોધો ને ઓલી પીળી છે ને. લીલી હોય છે ને કેસર, ત્યાં નહીં કરવા દેતો કે ઓલી યલો વાઇટ કાર્ડ. જો એકલા ખાય, અને ગાલ પચોડી થાય. એકલા ખાય. મને તો હાથ બગડે જ નહીં. તો એમને તો કઈ ખવાય નહીં, હાથ તો બગડે જ ને. વાત કરો છો તે આ પગ આ બધા ભેગા થઈને તમારે વધારે તોડ લાગશે લાગે. આ જો કદી આખી છોકરીમાં જોડે આવી નહીં. અને ઓપરેશન કર્યા પછી વધારે આવે. અને થયા પછી તો બહુ જ આવે. અરે ના બધા કોઈક વાર વધારે ના કરે. અરે વાહ, મારો દીકરો મારા માટે લઈને આવ્યો, મારો મેંગો મારા માટે મેંગા લઈને આવ્યો. જો બધાને વેચીને ખવા. જો માઈ જો માઈ જો. અને તું આખી એકલી ખાઈ ગઈ જો. આ બોક્સ લાવ કાઢે. એને એક ચીરી ખાધી. આ બોક્સ લાવ બધું કાઢે. હું મારી દઉં. તો કઈ જો અત્યારે ગોઠવી રહી કેરીઓ લાઈન વાઇઝ. આ એક બોક્સ પૂરું.
જો ભાઈ પૂણા બાર થાય છે અને જુઓ આ મારો છોકરો શું કરે છે જુઓ કેમેરામાં વિડીયો ઉતારો શું ખોય છે બેટા ચાલુ કરે ને હા ચાલુ કર્યો ને હા બરોબર કે મમરા ખોય છે તે ખાધું નતું પપ્પાને કે ઊંધો વિડીયો મૂકી દો પપ્પા ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો તમે મૂક્યો અને અમારે બહુ શું કરશે પૂણા બારે જુઓ શું કરો છો બહુ રાણી ચણને પડે ચણના ચણા પલાળો છે પૂરી કરવા જો ચણા પલાળો છે એવું છે કે વાલે મારી બધી બેન ફળીઓ આવવાની છે હા હા બધી પલાળી દઉં હા રવિવાર છે તો તે ચણા પલાળી દઉં. ચણા પલાળે એવું બેનપણી આવવાની છે એટલે બેન ફળી આવવાની હોય કે નાવાની બનાવી હા હા તો આપણે ઘેરે ખાવા થાય હા હા જે આવે એ. મારી ફ્રેન્ડો ફ્રેન્ડ ક્યાં ક્યાં ચલો ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવને જય દ્વારકાધીશ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને bye. શું કરી રહ્યા છે બાપ દીકરાઓ અને અહીંયા આ બાપ દીકરા શું કરી રહ્યા છે 12 વાગે મમરા હા મમરા મમરા ખવાય છે હા એ મમરા ખાય છે મમરા ખાય છે ભાઈ ભૂખ લાગી છે આમ જો તું એ તું શાક રોટલી નથી ખાધી ભૂખ નહીં લાગી એટલે ખૂબ ભૂખ લાગી નથી એટલે ભૂખ લાગી તે એટલે અત્યારે ભૂખ લાગી એટલે એની વખત નથી લાગી રોટલી શાક ખાવા માટે ના હા નથી લાગી વખત હે ને તો તમે જો અમારા ભાઈએ ચાલો ભાઈ બધા ગુડ નાઇટ જેમ હર હર મહાદેવ